પોરબંદરના બડા પંથકમાં રામવાવથી કિંદરખેડા તરફ જતો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવા માંગ થઈ છે। ગત ચોમાસામાં પોરબંદર જિલ્લામાં 200%થી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક રોડ રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળે છે। ખાસ કરીને રામવાવથી કિંદરખેડા અને મોઢવાડા તરફ જતો રસ્તો ખૂબ જ બિસ્માર બની ગયો છે। આ રસ્તો અતિ મહત્વનો છે। આ વિસ્તારના ખેડૂતોને અડવાણા અને ભાણવડ તરફ જવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે, તો લાલપુર, જામજોધપુર, પાનેલી અને ભાણવડ સહિતના શહેરોમાંથી હાથલા ગામ શનિદેવ મંદિરે આવતા પ્રવાસીઓ માટે પણ આ રસ્તો ખૂબ ઉપયોગી છે, પરંતુ રસ્તો બિસ્માર હોવાને કારણે ખેડૂતો તેમજ પ્રવાસીઓને મુશ્કેલી પડે છે। મારું નામ લાખણસિંહ રામા મોઢવાડિયા है, મારું ગામ મોઢવાડા। આ રસ્તો ભયંકર ખરાબ થઈ ગયો છે, ખેડૂતને હાલાકી બહુ પડે છે। એને કારણે રસ્તો ખરાબને કારણે ખાડા તો એટલા બધા છે એની વાત ન કરો। આ રસ્તામાં અત્યારે તમે જોઈ શકો છો કેટલા ખાડા છે। આ રસ્તો મોઢવાડાથી રામબાગ સુધી જાય છે। આમાં સરકારને ધ્યાન દેવાની જરૂર છે। એક હાથલા શનિદેવથી વિસાવાડા સુધી જાય છે, બરાબર। ખાસ આમાં સરકારને ધ્યાન દેવાની જરૂર છે। ખેડૂતને એકદમ આમાં હાલાકી તમે જોઈ શકો છો, આમાં કેટલા ખાડા છે, તો આમાં તાત્કાલિક કંઈક કરો એમ। મારું નામ રામભાઈ ભૂરા કિંદરખેડાના રહેવાસી છે। અમારે જે આજુબાજુના હિમમાં અને પબ્લિકને અતિ ઉપયોગી રસ્તા કિંદરખેડા પટાણા અને ભાણવર હર્ષદ કે જે શનિદેવ રસ્તામાં આવે ત્યાંથી આજુબાજુના નાના સિટી ભાણવર છે, લાલપુર છે, જામજોધપુર છે, આ માણસો બધા હર્ષદ જતા હોય એને માટે આ શોર્ટકટ રસ્તો છે। અને રસ્તો એટલો આજો બિસ્માર્ક થઈ ગયો કે માણસોને મોટરસાઇકલ કાઢવી હોય તો એ મુસીબત થાય ને। અત્યારે વાડી વિસ્તારમાં બધાનો ધંધો દૂધનો છે, એટલે ખેડૂત બધા દૂધ લઈને ગામડામાં જતા હોય ડેરીએ, એટલે ચોમાસામાં તો અતિ મુસીબત નીકળાય એવો પણ નથી। અને એટલો બધો બિસ્માર્ક થઈ ગયો રસ્તો કે વહેલી તકે આ રસ્તો જો રિપેર અને ડામરથી મઢવામાં આવે જો તો એ અમારી ખાસ માગણી છે। પોરબંદરના બડા પંથકનો આ રોડ બિસ્માર હોવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ ખેડૂતો અને પ્રવાસીઓને પડતી મુશ્કેલી દૂર કરવા વહેલી તકે રસ્તાનું નવીનીકરણ થાય તેવી લોકોની માંગ ઉઠી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।